નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 23 સુધી જોયું હતું. સોરી, ઉદાહરણ નંબર 33 સુધી જોયું હતું. હવે 34મું ઉદાહરણ, રાઈટ, સંકલન ચેપ્ટર નંબર 7, એમાં ઉદાહરણ નંબર 34 નિયત સંકલનનો ભાગ. જુઓ તમારી બુકના પેજ નંબર છે 287, 287મું પેજ છે. સંકલન કંઈક આવું આપ્યું છે, I બરાબર -1 to 1 અને જે સાઇનની 5 ઘાત x इंटू कॉस 4 घात एक्स, कॉस एक्स ની 4 ઘાત ટૂંકમાં dx, અને વંચાઈ sin x ની 5 ઘાત cos x ની 4 ઘાત. આવી રીતે વંચાય, ભલે લખાય cos ની ઉપર 4, પણ વંચાઈ શું cos x ની 4 ઘાત. રાઈટ. તો હવે આપણે આનું સંકલન કરવાનું, તો પહેલા તો આપણા મગજમાં એવો આઈડિયા આવે સરસ મજાનો કે આપણે -1 થી 1 લઈએ, અહીંયા sin ની 5 ઘાત x છે ને sin ની 4 ઘાત x અને sin x એવું કરીએ એટલે sin ની 5 ઘાત x થઈ જાય, અને cos ની 4 ઘાત x થાય, cos ની 4 ઘાત x કરી નાખીએ અને બાજુમાં dx કરી નાખીએ. પછી આપણે આ sin x ની 4 ઘાત છે એની જગ્યાએ 1 - cos square x લખી નાખીએ, એનો વર્ગ કરી નાખીએ એટલે થઈ જાય 1 - cos sin square x નો વર્ગ એટલે sin ની 4 ઘાત x ઇન્ટુ cos ની 4 ઘાત x ઇન્ટુ sin x ઇન્ટુ dx. ઓકે, પછી તમે આનું સાદુરૂપ આપો, -1 થી 1 2 cos square x પ્લસ cos x ની 4 ઘાત इंटू cos ની 4 ઘાત x इंटू sin x dx, અને પછી તમે cos x બરાબર t આદેશ લઈ શકો. અને આવી રીતે લાંબી કેટલી ગણતરી થાય, આખું બોર્ડ ભરાય એટલી ગણતરી થાય. તમે cos ની 4 ઘાત x ને અંદર ગુણી નાખો, અહીંયા cos ની 4 ઘાત x ને ગુણો, અહીંયા cos ની 4 ઘાત x ને ગુણો, પછી cos ની 4 ઘાત x cos x બરાબર t આદેશ લ્યો, પછી -sin x dx સેટ થાય, પછી લિમિટ ચેન્જ કરો. આટલું બધું લાંબુ કરવાની જરૂરત જ નથી. અહીંયા તમે એટલું વિચારો કે સંકલન -a થી a પ્રકારનું છે, -a થી a પ્રકારનું છે ને, એનો મતલબ આ fx વિચાર લેવાનો. fx બરાબર કેટલા છે, તો કે sin x ની 5 ઘાત અને cos x ની પણ 4 ઘાત. આટલું તમને fx આપ્યું છે. તો f of -x કેટલું થાય વિચારો, f of -x તો આવું થાય sin -x ની 5 ઘાત इंटू cos -x ની 5 ઘાત. રાઈટ. તો sin -x એટલે sin તો યુગ્મ વિધેય એટલે -sin x એની 5 ઘાત, cos યુગ્મ વિધેય એટલે cos x ની 4 ઘાત, એ 4 ઘાત છે. રાઈટ. અહીંયા લખવાનું sin અયુગ્મ અને cos યુગ્મ વિધેય છે, અને તેથી sin -x બરાબર -sin x અને cos -x બરાબર cos x થાય. આટલું આપણું કારણ થયું. રાઈટ. તો હવે તમે જુઓ -sin x ની 5 ઘાત f of -x, -sin x ની 5 ઘાત -sin ની 5 ઘાત x ઇન્ટુ cos ની 4 ઘાત x. તો તમને sin 5x અને cos 4x એને તો તમે fx કહેતા હતા, આનો જવાબ કેટલો આવ્યો -fx. એનો મતલબ એમ કે f કયું વિધેય હશે, આ થાય છે, આવું થાય છે, થયું કે નહીં? તો fx કેવું વિધેય હશે, અયુગ્મ વિધેય. કેવું વિધેય છે, અયુગ્મ વિધેય. અને p7 લાસ્ટ વન કે જો fx બરાબર f of -x બરાબર -fx થતું હોય એટલે કે અયુગ્મ પ્રકારનું વિધેય હોય અને -a થી a fx હોય, તો આનો જવાબ 0 થાય કે ન થાય? એનો મતલબ એમ કે -1 to 1 આપણા કિસ્સામાં a ની જગ્યાએ a ની જગ્યાએ 1 છે, -1 to 1 sin ની 5 ઘાત x ઇન્ટુ cos ની 4 ઘાત x બરાબર 0. આપણો જવાબ, કેલ્ક્યુલેશન પતી ગયું. આવી લાંબી કોઈ મેથડમાં તમારે જવાની જરૂર પડી નહીં. એકદમ સરળતાથી આપણો જવાબ રેડી થઈ ગયો કે આપણે જોઈ લીધું આ વિધેય જ યુગ્મ બને, જોઈને ખબર પડતી હતી આની 4 ઘાત આપી હોત ને તો વળી પાછું યુગ્મ બની જાય, અને તો તમારે આવા કેલ્ક્યુલેશનમાં જવું પડે, થોડુંક લાંબુ પડે. પણ આમાં આપણને એવું લાંબુ કંઈ પડ્યું નહીં. તો આ આપણો એક્સ્ટ્રા ભાગ થયો. એક્સ્ટ્રા આ લખવો નહીં. ઓકે, આ લખવો નહીં. આટલો આપણો જવાબ છે. એનો જવાબ કેટલો આવશે તો કે 0. અને ઇન કેસ તમે આ મેથડથી આગળ વધજો ઘરે અને તમે જવાબ મેળવશો ને તમારો જવાબ 0 જ આવશે 100%. ઓકે, ટ્રાય કરી જોજો ઘરેથી. તો આ યુગ્મ એટલે તો નિયમો ઇમ્પોર્ટન્ટ. નિયમો આવડી જાય ને તો ઝડપથી આવડી જાય. અને હું તો કહું આવા દાખલા જો MCQમાં પૂછે ને તો ગણાય જ નહીં, એમને જવાબ 0 કહી દેવાય. ખબર પડી કે sin 5x અયુગ્મ, cos 4x યુગ્મ,
કોસની 4 ઘાત x, સાઇનની 5 ઘાત x, સાઇન x ની 5 ઘાત, કોસ x ની 4, ખબર પડી કે વિધેય જયુગ્મનો જવાબ 0, ડાયરેક્ટ જવાબ 0, રાઈટ. તેટલું સરળ પડે, પણ એના માટે આપણને નિયત સંકલનના બધા નિયમો ખ્યાલ હોવા જરૂરી છે. ચાલો ત્યારે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ. બધા ઉદાહરણોમાં નિયમો જ એપ્લાય થાય છે. નિયમો એપ્લાય કરતા આવડી જાય તો ઉદાહરણ આવડી જાય. સિમ્પલ રૂલ છે. ચાલો જોઈએ હવે આગળ. પેજ ફેરો ઉદાહરણ નંબર 35. બહુ સરળ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 35. ઓકે, I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાંનું સંકલન છે 0 to π/2 અને sin ની 4 ઘાત x એટલે sin x ની 4 ઘાત છેદમાં sin x ની 4 ઘાત cos x ની 4 ઘાત. આવા દાખલા આવે ને એટલે તો જોઈને જવાબ જ ખબર પડી જાય કે π/4 જવાબ આવશે. કેવી રીતે એ આપણે હમણાં ચર્ચા કરીએ. ઓકે, જો જવાબ π/4 જ છે, કેવી રીતે ખબર પડી જાય જવાબ આટલો જ આવશે? તો જુઓ, પહેલા તો તમે sin x ની 4 ઘાત અને sin x ની 4 ઘાત પ્લસ cos x ની 4 ઘાત છે, તો હવે બધી જગ્યાએ a પ્લસ b માઇનસ x એપ્લાય કરશું. કયા નંબરનું કહું? P2 પ્રકારનું. P2 પ્રકારનું, P3 પ્રકારનું, આઈ થિંક P2 કે P3 છે. ઓકે, એપ્લાય કરીને P4 છે, P4 આપણી બુકમાં પણ લખેલું છે. તો એમાં આપણે શું કરતા હતા? આવું કરતા હતા. સાઇન આપણે આમ લખી શકીએ 0 પ્લસ π/2 માઇનસ x એની 4 ઘાત છેદમાં આવી રીતે અહીંયા પણ સાઇન 0 પ્લસ π/2 માઇનસ x એની 4 ઘાત પ્લસ કોસમાં એવું લખી શકીએ કોસ 0 પ્લસ π/2 માઇનસ x. ઓકે, અને આ આખાની 4 ઘાત, રાઈટ. તો તમને શું મળશે અહીંયા? 0 to π/2 sin π/2 માઇનસ x ની 4 ઘાત છેદમાં sin π/2 માઇનસ x ની 4 ઘાત પ્લસ cos π/2 માઇનસ x ની 4 ઘાત dx. હવે આપણે બધાના સંકલન વિશે આ જાણીએ છીએ કે sin π/2 માઇનસ x cos x અહીંયા sin x, તો શું કન્વર્ટ થઈ જશે? આવું થઈ જશે 0 to π/2. અહીંયા શું થઈ જશે? cos x ની 4 ઘાત એટલે કે cos 4x લખી રખાય. આમ cos x આખાની 4 ઘાત લખો તોય ચાલે, આમ લખો તોય ચાલે. અહીંયા શું છે? cos x ની 4 ઘાત પ્લસ sin x ની 4 ઘાત. કારણમાં લખી નાખવાનું sin π/2 માઇનસ x બરાબર cos x અને cos π/2 માઇનસ x બરાબર sin x, રાઈટ. તો આ તમને મળ્યું પરિણામ નંબર 1. આ તમને મળ્યું પરિણામ નંબર 2. બેની લેફ્ટ સાઈડ તો શું જ કહેવાય છે? I જ કહેવાય છે. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા કેમ સાહેબ સરવાળો કેમ કરવાનો? હમણાં સમજાશે. જોઈને ખબર પડે કે આમાં સરવાળો જ કરાય, એમાં બાદબાકી ન કરાય. કેમ? તો કે જો પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરો એટલે કે ડાબી સાઈડ શું બનશે? I પ્લસ I. જમણી સાઈડ શું બનશે? 0 to π/2 sin x ની 4 ઘાત છેદમાં sin x ની 4 ઘાત પ્લસ cos x ની 4 ઘાત. ઓકે, dx પ્લસ પરિણામ નંબર 2 એનો સરવાળો ડાબી સાઈડ તો થઈ જ ગયો છે I પ્લસ I. અહીંયા શું બનશે? 0 to π/2 ઓકે cos x ની 4 ઘાત છેદમાં cos x ની 4 ઘાત પ્લસ sin x ની 4 ઘાત dx, રાઈટ. તો અહીંયા તમને ખબર પડી કે તમે જો આ સંકલનમાં બેયને 0 to π/2 એટલે બેયનું ભેગું લખીએ કે અહીંયા I પ્લસ I એટલે 2I લખીએ કે આ બેયનું સંકલન ભેગું લખી નાખીએ 0 to π/2. જ્યારે એવું બને કે બંનેની લિમિટ સરખી હોય ત્યારે તમે મૂક્યો. કેમ આમ? હમણાં તમને સમજાવવા બાબતને કે આ બેયને ભેગા કરીને અહીંયા લખ્યા, પછી લસા શું નીકળશે આ બેમાંથી? sin ની 4 ઘાત x પ્લસ cos ની 4 ઘાત x, cos x ની 4 ઘાત. અહીંયા ઉપર શું વધશે? sin x ની 4 ઘાત પ્લસ cos x ની 4 ઘાત.
dx. જુઓ જોઈએ હવે તમને કહો કેમ કે આના છેદમાં આ મૂકો, આના છેદમાં આ મૂકો, આના છેદમાં મૂકો તો આ π/2 આને લાગી જાય, આના છેદમાં આટલું મૂકો તો π/2 આને લાગી જાય. તો આપણે પહેલા શું કરતા હતા, આના છેદમાં આખું લખતા હતા એટલે આ મળતું હતું, આના છેદમાં આ લખતા હતા એટલે આ મળતું હતું. હવે આ બેનું ભેગું કર્યું છે, રાઈટ. તો સરવાળો એટલા માટે જ કર્યો કે અંશ છેદ બે સરખા થઈ જાય. તો ઉપર sin x આપ્યું હતું ને અને sin x ને cos x ખબર જ પડી ગઈ હતી કે હું a + b - x લઈશ ને, sin a + b - x, તો કોઈ વાંધો આવશે નહીં. તો અહીંયા તમને શું મળશે, 2i બરાબર 0 to π/2 1dx અને 1 નું સંકલન શું થાય તો કે x, અહીંયા π/2 ને અહીંયા 0, એટલે કે 2i બરાબર π/2 - 0. ઓકે, તો 2i બરાબર π/2 અને 2 છેદમાં આવે તો π/4, સંકલન કયું થશે π/4. અહીંયા તમારે કારણ લખવાનું હતું, એ કારણ હું લખતા ભૂલી ગયો, અહીંયા કારણ એડ કરવાનું હતું, એ કારણ હું અહીંયા લખી નાખું છું. કારણ શું લખશો કે ઇન્ટિગ્રેશન ઓફ -a થી a fx dx હોય, અથવા તો a થી b લખીએ, -a થી a લખવાની જગ્યાએ a થી b લખીએ, તો આનો જવાબ તમે આમ પણ લખી શકો, a થી b f of a + b - x dx, આમ લખી શકો. એટલે કે પહેલી લિમિટ બીજી લિમિટ બેનો સરવાળો -x. ઓકે, આ કારણ તમારે અહીંયા આગળ સેટ કરી દેવાનું છે. ઓકે, તો સિમ્પલ દાખલો હતો અને જોઈને કેવી રીતે ખબર પડે આમાં π/4 જવાબ આવે. તો જો સાંભળો, આની સરળ રીત તમને કહું, તમને ખબર પડી જાય sin x cos x છે તો ઉપર sin x નું π/2 - x લખશું ને એટલે cos x થઈ જશે. અહીંયા π/2 વાળો ભાગ આપ્યો જ છે, એનો મતલબ અહીંયા જે આપ્યું હોય ને એનું બમણું તો એ 2i થવાનું, તો 2 છેદમાં આવવાના, π/2 ના છેદમાં 2 એટલે π/4. આ ડાયરેક્ટ જ જવાબ ખબર પડી જાય. હજી નો ખબર પડી? મારો કહેવાનો મતલબ એમ છે, આ બેની બાદબાકી કરો, π/2 - 0 કેટલી થાય અને છેદમાં 2 મૂકી દો, આટલો જ જવાબ આવે. π/2 - 0 છેદમાં 2 એટલે π/4 ડાયરેક્ટ. આવા દાખલાઓ આપણે આગળ ગણશું એટલે તમને ખ્યાલ આવશે કે આ કેવી રીતે હું કહેવા માંગુ છું કે બે લિમિટ, એમાં ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ બાદ કરી દેવાની અને ભાગ્યા 2, કે નહીં? હે, જો આ બધી વસ્તુનો તમને થોડો ઘણો ખ્યાલ આવશે. π/2 + 0 ક્યારે કરવા, -0 ક્યારે કરવા, એની ચર્ચા આપણે જ્યારે આવશે ને ત્યારે કરશું. ચાલો શોર્ટ દાખલાઓ જ્યારે આપણે ગણવાના આવશે ને ત્યારે હું તમને આની ચર્ચા કરતો જઈશ. ઓકે, ચાલો તો નેક્સ્ટ આપણે જઈએ. નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 36. ઓકે, સરવાળો આવશે, માઇનસ નહીં આવે, મારી મિસ્ટેક ત્યાં થઈ છે. સરવાળો ભાગ્યા 2 આવશે. પહેલી લિમિટ બીજી લિમિટ આ બેનો સરવાળો ભાગ્યા 2, આટલો જવાબ બનતો હશે દર વખતે. ઓકે, આપણે એની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 36. 36મું ઉદાહરણ ધ્યાન આપજો. રકમ વાંચો 36મા ઉદાહરણ, એમાં રૂલ એપ્લાય કરશો એટલે ઝડપથી દાખલાઓ થઈ જ જાય. ચાલો જુઓ, હવે જે એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 36, તમને સંકલન ક્યાંથી ક્યાંનું આપ્યું છે તો કે π/6 થી π/3. ઓકે, અને dx અપોન એટલે કે 1/√1 + 10x અને અહીંયા dx આવું છે. ના, એવું નથી, 1 + √10x આવું હોત તો જવાબ તો મળે જ તે, પણ અહીંયા કેટલું આપ્યું 1 + √10x. ઓકે, ચાલો તો એ શું કરશો, 1 + √10x. તો પહેલાં તો અહીંયા લિમિટ દેખાણી ને એટલે નિયત સંકલન છે એ બુદ્ધિ દોડાવવાની, અનિયત સંકલન નથી. કયું છે? નિયત સંકલન છે. તો નિયત સંકલનમાં 10x ને આપણે દૂર કરીએ, 10x બરાબર શું લખીએ કે sin x / cos x લખીએ કે. તો આપણે જે લખી શકીએ છીએ એ લખીએ. I બરાબર છે, I બરાબર π/6 થી π/3 1/1 + √sin x ના છેદમાં cos x dx. કારણ લખવું એટલે લખજો, 10x બરાબર sin x / cos x થાય. હવે π/6 થી π/3 અહીંયા શું બનશે તો કે √cos x + √sin x છેદમાં √cos x, છેદનો છેદ અંશમાં
cos x dx પડી ખબર રૂટ cos x પ્લસ રૂટ sin x છેદમાં રૂટ cos x છેદનો છેદ અંશમાં. તો હવે તમારે શું કરવાનું થશે? આ તમારા માટે પરિણામ નંબર 1 બની ગયું. હવે આમાં તમારે પહેલી લિમિટ બીજી લિમિટ માઇનસ x, પહેલી લિમિટ બીજી લિમિટ માઇનસ x, પહેલી લિમિટ બીજી લિમિટ માઇનસ x આવું સેટઅપ કરવાનું છે. તો શું બનશે? π/6 થી π/3 પહેલી લિમિટ એટલે cos પહેલી લિમિટ π/6 પ્લસ π/3 માઇનસ x છેદમાં પહેલી લિમિટ મૂકો cos π/6 પ્લસ π/3 માઇનસ x પ્લસ sin π/6 પ્લસ π/3 માઇનસ x થાય કે નહીં? ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ તો આવું બનશે I બરાબર π/6 થી π/3. અહીંયા આપણે કયો રૂલ એપ્લાય કર્યો એ આપણે લખી શકીએ કે જ્યારે તમને સંકલન a થી b f(x) dx આપ્યું હોય એની કિંમત બરાબર જ થાય a થી b જ્યારે તમે પહેલી અને બીજી લિમિટનો સરવાળો માઇનસ x કરો તો. આ કારણ આપણું રાઈટ. હવે તમને π/6 પ્લસ π/3 π/6 એટલે 30 અને π/3 એટલે 60 30 પ્લસ 60 એટલે 90 એટલે કે π/2 અથવા તો મેળવી લેજો 6 લસા લઈને π પ્લસ 2π 3π/6 એટલે કે π/2 એનો મતલબ આટલાનો જવાબ શું બની જશે? π/2. તો આપણે આવું લખી શકીએ કે અંડર રૂટ ઓફ cos π/2 માઇનસ x છેદમાં અંડર રૂટ ઓફ cos π/2 માઇનસ x પ્લસ અંડર રૂટ ઓફ sin π/2 માઇનસ x અને dx. સિમ્પલ. π/6 પ્લસ π/3 60 પ્લસ 30 એટલે કે 90 એટલે π/2. ઓકે, હવે આપણે બધાને ખબર છે cos π/2 માઇનસ x કેટલું થશે? તો કે એ થશે sin x. cos π/2 માઇનસ x કેટલું થશે? તો કે sin x. sin π/2 માઇનસ x કેટલું થશે? તો કે cos x dx. કારણ તમે એડ કરી શકો sin π/2 માઇનસ x બરાબર cos x અને cos π/2 માઇનસ x બરાબર sin x. તો આને કહી દો પરિણામ નંબર 2. તો પરિણામ 1 માં જો ઉપર cos x આવ્યું રૂટ cos x આમાં રૂટ sin x બેયના છેદ હરખા આવ્યા. સિમ્પલ. તો શું કરશું આપણે? આવું કરશું કે I બરાબર પહેલા લખવું પડશે પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા. સરવાળો કરો એટલે ડાબી સાઈડ શું બને? I પ્લસ I. જમણી સાઈડ શું બને? તો કે રૂટ π/6 થી π/3 રૂટ cos x છેદમાં રૂટ cos x પ્લસ રૂટ sin x. બહુ સરળ દાખલાઓ છે. dx પ્લસ π/6 થી π/3. બીજું પરિણામ કયું છે? રૂટ sin x અપોન રૂટ cos x અથવા રૂટ sin x પ્લસ રૂટ cos x. તો બેયના છેદ તમે જોઈશો તો તમને સરખા દેખાશે છે. ભલે આમાં x પ્લસ y છે, એમાં y પ્લસ x છે કે રૂટ cos x પ્લસ રૂટ sin x છે, રૂટ sin x પ્લસ રૂટ cos x, પણ છે તો સરખા જ તે. તો આને તમે આમ લખી શકો કે I પ્લસ I એટલે 2i π/6 થી π/3 રૂટ cos x પ્લસ રૂટ sin x છેદમાં રૂટ cos x પ્લસ રૂટ sin x અને dx. તો આ અંશ છેદ કેન્સલ. 1 dx થઈ ગયું. 2i બરાબર π/6 થી π/3 1 dx. 1 નું સંકલન કેટલું થાય? 2i બરાબર x. અહીંયા ઉપર કેટલા આવશે? તો કે π/3. નીચે કેટલા આવશે? તો કે π/6. હવે 2i ને 2i π/3 માઇનસ π/6 જવાબ આવશે π/6. 2i બરાબર π/6 I બરાબર π/12. ઓકે, એટલે અહીંયા જો બાદ બાકી આવે. હવે આપણો રૂલ ક્લિયર થઈ ગયો કે આવા કોઈ પણ દાખલા આપે ને a થી b અને આવું કંઈક સેટઅપ થતું હોય ને, બરાબર, આવા રૂટ cos x ને રૂટ sin x ને આવા કંઈક સેટઅપ થતા હોય ને, તો એવા દાખલાઓ માટે પહેલી લિમિટ એટલે કે b માઇનસ a/2 આટલો જવાબ આપણો બને. જુઓ જોઈએ b કેટલું છે? π/3 આટલું એક્સ્ટ્રા π/3 માઇનસ π/6/2 એટલે કે 2π માઇનસ π/6/12 π/12 થઈ જાય આપણો જવાબ. રાઈટ. તો આપણો જવાબ આપણી થિયરી શું બનશે? b માઇનસ a/2 આ એક્સ્ટ્રા. જ્યારે ત્યારે આવું સેટ થતું હોય અને જોઈને તમને ખબર પડી જાય અહીંયા મૂકો ને એટલે આવે એટલે ઓહો આ સેટ અહીંયા થવાનું જ છે. આ b નો સરવાળો માઇનસ x કરીશ એટલે. બરાબર. તો તમારી હવે થિયરી માટે શું યાદ રાખવાનું? બીજી લિમિટ એટલે કે ઉપલી લિમિટ માઇનસ નીચલી લિમિટ ભાગ્યા 2. બરાબર છે? ચાલો ત્યારે
તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 36. હવે જોવાનું છે ઉદાહરણ નંબર 37. મને લાગે છે હમણાં પૂરું થવા માંડશે બધું, હે ને? ચાલો ત્યારે હવે પૂરું તો કરવાનું જ છે. હજી તો પ્રકીર્ણ સ્વાધ્યાય 7 ઘણા બધા દાખલાઓ ધરાવે છે. જો ચાલો ઉદાહરણ નંબર 37. 36મું ઉદાહરણ કમ્પ્લીટ. હવે જોઈશું ઉદાહરણ નંબર 37. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 37. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ સંકલન આપ્યું છે 0 to π/2. આ થોડો કટપટો દાખલો છે, ધ્યાન આપજો. log sin x dx. ઓકે, 0 to π/2 log sin x dx. આની અંદર log છે ને એટલે તમને ખંડશ સંકલન કરવાનો વિચાર આવે, પણ log x નથી, log sin x છે. એટલે logની અંદર એ બીજું વિધેય છે, એટલે ખંડશ પણ તમારા માટે અઘરું જ પડશે, બરાબર? કારણ કે 3 વાર ખંડશ સુધી પહોંચવું પડશે તમારે. તો આનો એક બીજો રસ્તો શું? તો આપણે રૂલ એપ્લાય કરીએ 0 + π/2 - x. આને કહી દે પરિણામ નંબર 1. ઓકે, બીજું પરિણામ શું મળશે? તો કે 0 to π/2 log sin π/2 - x, બરાબર, dx. sin π/2 - x એટલે કેટલા થઈ જાય? તો કે cos x, તો log cos x dx. આને કહી દે પરિણામ નંબર 2. પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરીએ. ફરી 1 અને 2 નો સરવાળો કરતા ચાલો સરવાળો કરીએ. તો I + I ડાબી બાજુ આવું બનશે, જમણી બાજુ શું બનશે? 0 to π/2 log sin x પ્લસ 0 to π/2 dx લખવાનું રહી ગયું. log sin x dx પ્લસ 0 to π/2 log cos x dx. રાઈટ. હવે જો હવે શું કરશો? તો I + I લઈએ તો 2i, 0 to π/2 બેયનું ભેગું લખી નાખીએ. log sin x પ્લસ log cos x આખાની 12 dx. હવે log a પ્લસ log b એટલે આપણા કિસ્સામાં log a into b થાય, રાઈટ? log a into b થાય. તો આમ કરી શકીએ 2i બરાબર 0 to π/2 log a into b sin x into cos x dx. કારણ લખી નાખવાનું log a પ્લસ log b બરાબર log a into b. આમાં કોઈને વાંધો છે? જો મેં પહેલાં શું કર્યું? log sin x હતું, π/2 - x કરીને log cos x માં કન્વર્ટ કર્યું. આને પહેલું પરિણામ આપ્યું અને બીજું પરિણામ આપ્યું, બેયનો સરવાળો કર્યો. સરવાળો એટલે I + I 2i આપ્યું, log sin x પ્લસ log cos x, અને એને આપણે સંકલન બેયનું ભેગું લખીને બેયનું dx ભેગું લખ્યું. આપણને આ આપ્યું હોય તો આવડે, તો આના પરથી આ પણ આવડે. log a પ્લસ log b એટલે log a into b સેટ કર્યું. હવે તમને ખબર પડી જાય sin x into cos x છે ને, ત્યાં જો આગળ બગડો આવી જાય ને તો કામ થઈ જાય. તો 2 sin x into cos x એની જગ્યાએ તમે sin 2x લખી શકો. તો બગડો જોઈ છે આપણે અહીંયા આગળ બગડો, અહીંયા 2 ગુણીને અહીંયા 2 એવું ના કરી શકો. જો હું તમને સમજાવું, ધ્યાન આપજો. તમે 2i છે તો કે આ છે, 0 to π/2 છે તો કે આ છે, પછી log છે તો કે આ છે. હવે મારે sin x into cos x છે, એને અહીંયા જો બગડો જોતો હોય તો અહીંયા બગડો ગુણીને બગડો એવું ના કરી શકું, કારણ કે લોગની બહાર બગડો છેદમાં મૂકો ને અંદર મૂકો એમ ના ચાલે. તમારે જો બગડો અહીંયા જોતો હોય તો શું કરવું પડે? તો ધ્યાન આપો, log sin x into cos x એઝ ઇટ ઇઝ. બગડો અહીંયા ગુણવો પડે, અહીંયા ભાગવો પડે, આમ કરવું પડે તો ચાલે. ખબર પડી? શું હતું? log sin x into cos x હતું, log sin x into cos x. મારા બગડો જોતો હતો તો મેં બગડો ગુણ્યો ને બગડો ભાગ્યો. ઓકે, અહીંયા તમે બગડો અહીંયા ગુણીને અહીંયા ના ભાગી શકો, લોગની અંદર કરી શકો જે તમારે કામ કરવું હોય. તો અહીંયા આપણને આવું મળશે કે 2i બરાબર 0 to π/2 log sin 2x
2 dx. હવે log a ભાગ્યા b, log a minus log b, તો અહીંયા મળશે 2i 0 to pi by 2 log a એટલે log sin 2x minus log 2 dx. થાય કે ન થાય? થાય ને? ઓકે, તો જુઓ તમને log sin 2x into sin minus log 2 એ કારણમાં લખી નાખવાનું કે log a by b હોય ને તો log a minus log b એવું કરી શકું. બધાની ભૂલ અહીંયા આ જ થાય, બગડો સેટ કરવા માટે છેક બાર લખી નાખે, છેક બાર તમને લખી કે લોગની અંદર જ તમારે પ્રોસેસ કરવી પડે. ઓકે, હવે આને પણ ઇન્ટિગ્રેશન આપી દો, આને પણ ઇન્ટિગ્રેશન આપી દો, તો શું બને? 2i બરાબર 0 to pi by 2 log sin 2x minus 0 to pi by 2 log 2 dx. રાઈટ. હવે શું કરશું? તો પહેલા સંકલન માટે i1 માટે આને i1 કહીએ અને આને i2 કહીએ, તો 2i બરાબર i1 પ્લસ i2 એવું લખી નાખીએ, i1 માઇનસ i2. i1 તરીકે આટલું છે log sin 2x, તો i1 માટે 2x બરાબર t આદેશ લેતા, કોના માટે આપણે આદેશ લીધો છે? માત્ર i1 માટે 2x બરાબર t. ઓકે, તો 2x બરાબર t, 2 ના 2 x નું વિકલન dx અને dt નું dt, તો એનો મતલબ dx બરાબર શું થઈ જશે? dx બરાબર શું થઈ જશે? 1/2 dt. ઓકે, એ આના માટેની જ વાત છે, માત્ર ને માત્ર i1 માટેની જ વાત છે, i2 માટેની આ વાત છે નહીં. ઓકે, હવે આપણે dx ની કિંમત મેળવી લીધી, 2x ની જગ્યાએ t મૂકી દીધું, પણ આ તમારે વળી પાછું ચેન્જ કરવું પડશે, 0 to pi by 2 છે. તો લિમિટ કેવી રીતે ચેન્જ કરશો? માત્ર i1 ની વાત જ કરીએ, i1 માટેની જ વાત છે, i2 માટેની વાત નથી. i2 માટે એઝ ઇટ ઇઝ બધું કરી શકીએ, આવું અલગ અલગ સંકલન આપી આના માટે આદેશ લઈ, આના માટે નહીં લઈ, બરાબર છે, એવું કરી શકીએ. તો લિમિટ ચેન્જ કરવી છે, જો x બરાબર 0 તો t બરાબર કેટલા થાય? t બરાબર 2 into 0 એટલે કે 0, એટલે x 0 હોય તો તમને t પણ 0 મળ્યું. રાઈટ. ચલો x બરાબર બીજું શું છે? pi by 2, pi by 2 હોય તો t બરાબર કેટલા થાય? 2 into pi by 2, 2 કેન્સલ એટલે કે pi, એટલે pi by 2 ની જગ્યાએ લિમિટ કેટલી આવી ગઈ? pi. ઓકે, ચાલો ત્યાં તો આપણે સેટઅપ કરતા જઈએ. હવે માત્ર આપણે i1 માટે જ લિમિટ લીધી હતી, તો આપણને આવું મળ્યું. ધ્યાન આપજો કે 2i બરાબર 0 ની જગ્યાએ 0 જ છે એટલે 0, pi by 2 ની જગ્યાએ pi છે એટલે pi, log sin 2x ની જગ્યાએ log sin t અને dx ની જગ્યાએ શું આવશે? 1/2 dt, 1/2 dt. રાઈટ, આટલું પૈતું. આને તો એઝ ઇટ ઇઝ લખી જ નાખીએ, એમાંથી log 2 આપણે બહાર કાઢી લઈએ, 0 to pi by 2 1 dx, આવું લખી શકીએ કે નહીં? 0 to pi by 2 1 dx. ઓકે, આના માટે તો i2 માટે તો અલગથી જ પ્રોસેસ ચાલે, i1 માટે અલગથી પ્રોસેસ ચાલે, એમાં t આવ્યું. તો હવે તમે આમ લખી શકો 2i બરાબર 1/2 0 થી pi log sin t dt માઇનસ log 2 0 થી pi by 2 1 dx. આ t માં ચાલે છે અને આ dx માં ચાલે છે. હવે તમે જોજો, જ્યારે તમને આવું આપ્યું હોય 0 થી 2a fx dx, એને તમારે જો આ જોઈ લેવાનું log sin t વાળો ભાગ થયો, તો આને તમે આમ લખી શકો 0 થી a, અહીંયા તમે જોશો ને તો આ log sin x છે, અહીંયા log sin t છે. ઓકે, તો 0 થી a તમે આમ લખી શકો કે f of pi minus x અથવા તો a 2a minus x, આવો આપણો નિયમ છે. 0 થી 2a એને જો તમારે અહીંયા લખવું હોય તો 2, 0 થી 2a, આ કયો નિયમ કહું? P6 માં 0 થી 2a fx dx બરાબર 2, 0 થી અહીંયા 2a ની જગ્યાએ a લખવું હોય, અડધું લખવું હોય તો તમારે f of 2a minus x કરવું પડે. આ આપણે i1 માં એપ્લાય કરવાનું, તો શું બનશે? 2i ના 2i, 1/2 ના 1/2, 0 થી 2a, 2a એટલે pi છે, 2a નું અડધું a એટલે pi નું અડધું pi by 2. ઓકે, log sin t એની જગ્યાએ શું લખશો? 2 f of 2a minus x એટલે કે log sin 2a એટલે કેટલા? pi minus t, pi minus t dt minus log 2 0 થી pi by 2 1 dx. આ છોકરાઓને સમજાતું નથી, બહુ વાર આ છોકરાઓમાં ભૂલ કરાય.
તો જો સમજો બધી વસ્તુ સાહેબ ક્લિયર થઈ ગઈ. અહીંયા તમે log sin x લીધું, sin π/2 - x લીધું, ખબર પડી ગઈ. log cos x થયું, ખબર પડી ગઈ. પરિણામ 1 ને પરિણામ 2 ખબર પડી ગઈ. બેયનો સરવાળો કરવાનો, અહીંયા 2y થયું, ખબર પડી. sin cos x થયા, અહીંયા sin x * cos x થયું, એ ખબર પડી ગઈ. પછી ને બગડો લાવો તો તમે એમ સમજાવ્યું કે 2 વડે અહીંયા ભાગીને અહીંયા ગુણવું પડે, એ પણ સમજાઈ ગયું. sin 2x થઈ ગયું, અહીંયા પહોંચી ગયા. પછી આ sin 2x જે છે એના માટે તમે લિમિટ આપી, આના માટે લિમિટ, આને તમે i1 કીધું પોસાણું, આને તમે i2 કીધું પોસાણું. હવે i1 માટે તમે આદેશ લ્યો છો, i1 માટે તમે આદેશ લ્યો છો 2x = t. આ જો કે અલગ અલગ ગણ્યા હોત ને તો હમાઈ જાત, તમને વધારે સમજાત. પણ i1 ની પ્રોસેસ ચાલે છે, i2 ની તો કોઈ પ્રોસેસ છે જ નહીં. i2 માંથી તો બહાર જ કાઢવાનું છે. હવે 2x = t આદેશ લીધા તો આપણને dx = 1/2 dt મળ્યું. dx ની જગ્યાએ 1/2 dt મૂક્યો. ઓકે, સંકલનમાં જોયું લિમિટ 0 થી 0 જ રહી, π/2 થી π કન્વર્ટ થઈ ગઈ, એટલે 0 થી π માં કન્વર્ટ થઈ ગયું. log sin 2x ની જગ્યાએ t આવી ગયા. ઓકે, અહીંયા પહોંચ્યા 0 થી π log sin t, આ બેને બહાર લઈ લીધા, -log 2 0 થી π/2 1 dx. હવે તમે આ કર્યું નહીં, નો સમજાણું 0 થી 2a, તો આ આપણો રૂલ નંબર P6 છે કે P5 છે, તમે ચેક કરી લેજો. P6 કે P5 માં 0 થી 2a fx dx હોય તો 2 0 થી a f of 2a - x કન્વર્ટ થાય. આ આપણે કન્વર્ઝન કરી શકીએ છીએ. 2a - x, 2a એટલે કેટલા આપણા કિસ્સામાં પાઈ છે, તો a કેટલા થાય તો કે π/2 એટલે 0 થી π/2, બગડો બહાર લખો. log sin 2a એટલે π - t. તો આપણે બધા જાણીએ 2 2 કેન્સલ, 2i = 0 થી π/2 log sin π - θ. બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન log sin t dt -log 2, અને 1 નું સંકલન x કરો, અહીંયા π/2 ને અહીંયા 0. ઓકે, હવે તમને જુઓ જોઈએ અહીંયા કંઈક આવું દેખાય છે, 0 થી π/2 log sin x dx અને log sin t dt. P0 યાદ કરો, સૌથી પહેલું તમારી બુકમાં જો તમે લખ્યા હોય તો P0 કાઢો સૌથી પહેલું, કે ચલ ગમે તે હોય, x dx હોય કે t dt હોય, આ લિમિટથી જવાબમાં કોઈ ફેર પડવાનો નથી, એટલે આની જગ્યાએ તમે i લખી શકો. તો P0 પરથી P0 શું કહેતું હતું કે 0 થી a fx dx હોય અથવા તો a થી b fx dx હોય તો તમે a થી b ft dt લખી શકો, એટલે કે ft dt ની જગ્યાએ fx dx એડ કરી શકો. તો આનું આવું બનશે કે 2i બરાબર આની જગ્યાએ તમે આ લખશો x dx, એટલે આ i બની જશે, -log 2 અહીંયા શું આવશે તો કે π/2 - 0. ઓકે, આ બાજુ આવે 2i - i બરાબર -log 2 અને π/2. આ 2 કેન્સલ ન થાય, log 2 અલગ છે, π/2 અલગ છે, તો એનો મતલબ એવો થયો કે 2i - i એટલે કે i બરાબર -π/2 log 2. ધેટ ઇઝ અવર આન્સર. હે ને? ઓકે, આપણે જોઈ લઈએ જવાબ આવે છે કે નહીં. -π/2 log 2, યસ, આન્સર કરેક્ટ, આન્સર આવી જાય. તો પહેલું સ્ટેપ અહીંયા સમજવાનું હતું કે અહીંયાથી આ કેમ કન્વર્ટ થાય, અને હું પાઈ થી π/2 માં હું કામ લઈ ગયો. ઘણા તો મને આવો પ્રશ્ન પૂછ્યો, સાહેબ તમારામાં કોઈ આત્મા પ્રવેશી જાય છે કે જે એમ કહેતું હોય કે આની જગ્યાએ લખવું? તો ના ભાઈ, આપણને એટલી બુદ્ધિ દોડવી જોઈએ કે અહીંયા 2i સેટ થયું, અહીંયા બીજી કોઈ રીતે સંકલન નથી થતું, અને i બરાબર 0 થી π/2 છે, મારે પાઈ ને π/2 માં કન્વર્ટ કરવું છે, એટલે કે 2a ને a માં કન્વર્ટ કરવું છે, તો હું કયો રૂલ એપ્લાય કરી શકું, એ જ ઇમ્પોર્ટન્ટ. એટલે જ આ દાખલાને મોસ્ટ આઈએમપી દાખલો કહે છે. અને પૂછાવાની શક્યતા, એક ઉદાહરણ નંબર 37 અને એક સ્વાધ્યાયનો 7.11નો 16મો દાખલો, ધ મોસ્ટ આઈએમપી. એ આપણે 16મો દાખલો પછી જોવાના છે, 2 બોર્ડ ભરીને થશે, બરોબર. આ ધ મોસ્ટ આઈએમપી દાખલાઓ કે જ્યારે અઘરું પેપર કાઢવું હોય ને ત્યારે આવા દાખલાઓને ખાસ મહત્વ આપવામાં આવે, કારણ કે એક તો તમારે અહીંયા આ રૂલ એપ્લાય કરવાનો, 2 વડે ભાગીને 2 વડે ગણતરી કરવાની, પછી આના માટે સ્પેશિયલ આદેશ લેવાનો, એ આદેશ લઈને આ રૂલ એપ્લાય કરવાનો, આ રૂલ એપ્લાય થાય પછી ટી આવે એટલે P0 એપ્લાય કરવાનું, અને પછી તમારો દાખલો એટલીસ્ટ 3 થી 4 વાળા દાખલાની પ્રેક્ટિસ જોશે, બરાબર. ચાલો ત્યારે, તો આ તો ઉદાહરણ નંબર 37 જે કમ્પ્લીટ થયું. હવે આપણે આગળ જઈશું સ્વાધ્યાય 7.11 તરફ. ઓકે, 7.11 તરફ આપણે જઈએ, ધ્યાન આપજો.
છોકરાઓ સૌથી વધુ ડિફિકલ્ટી લઈને આવતા હોય ને તો આ પહેલું આવડું 37મું ઉદાહરણ અને એક આ સ્વાધ્યાય 7.11નો 16મો દાખલો સૌથી વધુ ડિફિકલ્ટીઝ આવે, બરાબર, નિયત સંકલનમાં. કારણ કે એ થોડીક ટપ્પી પાડવી છોકરાઓ માટે અઘરી પડતી હોય છે. ચાલો જોઈએ હવે સ્વાધ્યાય 7.11 એનો એક્ઝામ્પલ નંબર 1. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કેટલા છે 0 to π/2 અને cos વર્ગ x. ચાલો આનો જવાબ π/4 આવશે ફાઇનલ, કારણ કે cos વર્ગ x છે ને એની જગ્યાએ તમે અહીંયા x ની જગ્યાએ π/2 - x મૂકશો ને sin વર્ગ x આવશે. બેનો સરવાળો કરશો ને cos વર્ગ x + sin વર્ગ x થઈ જશે. એની જગ્યાએ 1 આવી જશે, 1 નું સંકલન x થશે. અહીંયા π/2 0 છે, π/2 સામે 2i બગડો નીચે આવી જશે, π/4 આપણો જવાબ બનશે. શું કહેવા માંગુ છું? હું એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ હું રૂલ એપ્લાય કરીશ. રૂલ એપ્લાય ન કરો ને દાખલો ગણો ને તો પણ તમે ગણતરી કરી શકો ને જવાબ આવે છે. હું શું રૂલ એપ્લાય કરીશ? હું આવો રૂલ એપ્લાય કરીશ 0 to π/2 cos π/2 - x એનો વર્ગ dx. કારણમાં લખી નાખીશ કે 0 થી a fx dx હોય તો એનો જવાબ 0 થી a f of a - x dx જેટલો જ થાય, અથવા તો a થી b હોત તો a + b - x જેટલો થાય. પણ a થી b નથી, 0 થી a એટલે 0 + a - x જેટલો થાય. પણ 0 તો કાઉન્ટ કરવાનું ન આવે. તો હવે તમને શું મળી જશે? 0 to π/2 આવું મળશે cos π/2 - x એટલે sin વર્ગ x, sin x છે sin વર્ગ x dx. કારણમાં લખી નાખજો cos π/2 - x બરાબર sin x થાય, એમાં કોઈ વાંધો નથી. ઓકે, આને કહી દે પરિણામ નંબર 2, આને કહી દે પરિણામ નંબર 1. પરિણામ 1 અને 2 નો સરવાળો. બહુ સરળ દાખલાઓ છે ભાઈ. 1 અને 2 નો સરવાળો આપણે કરીએ તો આવું બને કે i + i ડાબી સાઈડ, જમણી સાઈડ શું બને 0 to π/2 cos વર્ગ x dx પ્લસ 0 to π/2 sin વર્ગ x dx. ઓકે, તો તમને જેમ અહીંયા 2i આવે, તમે કેમ આવી રીતે બે અલગ અલગ આપ્યા હોય તો આવું બની શકે cos વર્ગ x પ્લસ sin વર્ગ x અને dx. જો તમે આને આ આપો તોય બને, આને આ આપો તો આ બને. તો આ બે પરથી આ પણ લખી શકીએ અને cos વર્ગ x sin વર્ગ x એટલે કેટલા થઈ જાય? તો કે 1. રૂલ જ છે ને, cos વર્ગ x + sin વર્ગ x = 1. કારણમાં લખી નાખવાનું ત્રિકોણમિતિય નિત્ય સમપરથી બરાબર 1 થાય. રાઈટ. તો હવે 2i ના 2i, 1 નું સંકલન x, અહીંયા π/2, અહીંયા 0. 2i ના 2i, x ની જગ્યાએ π/2 - 0 એટલે કે 2i બરાબર π/2 અને i બરાબર π/4. આવી ગયો જવાબ π/4. તો આપણે આને ડાયરેક્ટ પણ કરી શકીએ કે π/2 - 0/2 એટલે π/4. પણ એ રીત વેલિડ નથી, એ રીત વેલિડ નથી. એ તો આપણે શોર્ટકટ બનાવી. હવે આ જ દાખલો બીજી રીતે ગણતરી કરવો હોય તો કેવી રીતે થાય? તમને ખાલી હિન્ટ આપી દઉં. i બરાબર 0 to π/2 છે. ઓકે, cos વર્ગ x છે. ઓકે, cos વર્ગ x છે તો એનું આવું થાય 0 to π/2 1 + cos 2x/2. કારણ કે 1 + cos 2x એટલે 2 cos વર્ગ x, 2 કેન્સલ, cos વર્ગ x થઈ જાય. હવે તમે શું કરી શકો? 0 to π/2 1/2 ને બહાર કાઢી લો, 1 + cos 2x dx. 1 નું સંકલન કેટલું થશે? તો કે x, તો x પ્લસ cos 2x નું સંકલન sin 2x/2, અહીંયા ઉપર π/2 અને નીચે 0. તમે કિંમત મૂકો તો તમને શું મળશે? π/2 મૂકો એકવાર, sin 2 × π/2/2 માઇનસ 0 પ્લસ sin 2 0 એટલે sin 0/2. તો આવું બનશે 1/2 અને π/2 પ્લસ sin π એટલે 0, 0/2 એટલે 0, -0 -0, જવાબ આવ્યો 1/2 × π/2, જવાબ આવ્યો π/4. આ પણ રીત વેલિડ જ છે. તમે કદાચ આ રીત એપ્લાય ન કરો, તમને આવી બુદ્ધિ ન ચાલે તો તમે આ રીતે ગણતરી કરો તો પણ વેલિડ છે, જેના પૂરા માર્ક્સ જ મળે. ઓકે, એટલે એવું જરૂરી નહીં કે રૂલ્સ એપ્લાય જ કરવા, પણ રૂલ્સ એપ્લાય કરવાનો ફાયદો એ છે કે આપણને ઝડપથી જવાબ મળતા હોય છે. ઓકે, ચાલો ત્યારે હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 2, ધ્યાન આપજો.
એનો જવાબ એ કેટલો આવશે π/4 ફાઇનલ. બીજાનો જવાબ એ π/4 જ આવશે. રકમ જોઈને ખબર પડી જાય કે આનો જવાબ π/4 જ આવશે, કારણ કે સેટલમેન્ટ 2i નું થઈ જ જતું હોય છે. ઓકે, ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર બીજું. i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ક્યાંથી ક્યાંનું સંકલન છે તો કે 0 to π/2. ઉપરની સાઈડ શું છે તો કે √sin x upon √sin x plus cos x. આ તો ભાઈ હમણાં જ આપણે આવો દાખલો કોપી ટુ કોપી ગણ્યો છે. એને એ લોકો અહીંયા 10x આપ્યું હતું અને આપણે એક સાદું રૂપ આપ્યું તરત આવી ગયું, પણ અહીંયા π/6 હતા અને અહીંયા π/3 હતા. આટલો જ ફેર હતો. ઓકે, તો અહીંયા તમે શું કરશો તો આને પરિણામ નંબર 1 જ કહી દેશો પહેલાં ને તે. પછી તો તમે રૂલ એપ્લાય કરશો. કયો રૂલ એપ્લાય કરશો? sin π/2 - x છેદમાં √sin π/2 - x પ્લસ √cos π/2 - x. અને તમે અહીંયા કારણ લખશો કે ઇન્ટિગ્રેશન ઓફ 0 થી a લખ્યું fx dx હોય તો એવું લખી શકું કે 0 થી a f(a - x dx). રાઈટ, હકીકતમાં 0 + a - x લખવાનું, પણ 0 + a એટલે એ જ થઈ જવાનું -x. આ રૂલ એપ્લાય કર્યો તો તમને શું મળશે? 0 to π/2 √cos x પ્લસ √cos x પ્લસ √sin x dx. કારણમાં લખી નાખશો કે cos π/2 - x હોય ને તો એનો જવાબ sin x થાય છે, અને sin π/2 - x હોય ને તો એનો જવાબ cos x થાય છે. ઓકે, ચાલો યાર આને કહી દેશો પરિણામ નંબર 2. પરિણામ 1 અને પરિણામ 2 બેયનો સરવાળો કરો. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા સરવાળો કરો તો ડાબી બાજુ શું મળે? i + i. અહીંયા લખશો i + i. જમણી બાજુ શું થાય? 0 to π/2 √sin x upon √sin x પ્લસ √cos x પ્લસ 0 થી π/2 √cos x upon √cos x પ્લસ √sin x dx. તો ભેગા કરી દેવાના. હવે શું થઈ જશે? 2i બરાબર 0 to π/2 √sin x પ્લસ √cos x છેદમાં √sin x પ્લસ √cos x. આવું સેટ થાય ને થાય જ, અને આ બે ઉડી જાય એટલે 1 dx થઈ જશે. 2i બરાબર 0 to π/2 1 dx. રાઈટ, તો 2i બરાબર 1 નું સંકલન શું થાય તો કે x. અહીંયા શું હશે તો કે π/2, અહીંયા શું હશે તો કે 0. તો કે 2i બરાબર π/2 - 0 એટલે કે 2i બરાબર π/2 એટલે કે i બરાબર π/4. આની બીજી રીત નહીં થાય. બરાબર, એટલે તમારે આ જ રીતે રૂલ એપ્લાય કરીને જ હાલવું પડશે. અને બહુ સરળ રીત છે, માં કાંઈ જ અઘરું છે નહીં, એકદમ સરળ રીત છે આ, કે તમારે ઉપરની લિમિટ પ્લસ નીચેની લિમિટ -x કરવાનું છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.